ગુજરાતના માછીમારો માટે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે। માછીમારી બોટમાં ડીઝલના ભાવમાં કરવામાં આવેલ 22.43 રૂપિયાના વધારાને સંપૂર્ણપણે પાછો ખેંચવામાં આવ્યો છે। ગુજરાતના દરિયાકાંઠે વસતા માછીમારોના હિતમાં સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ભારત પેટ્રોલિયમ દ્વારા માછીમારી બોટના ડીઝલના ભાવમાં કરવામાં આવેલ લીટર દીઠ રૂપિયા 22.43નો વધારો હવે પાછો ખેંચવામાં આવ્યો છે। આ મુદ્દે રાજ્ય સરકાર તરફથી સક્રિય પ્રયાસો કરવામાં આવ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મત્સ્ય ઉદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કેન્દ્ર સરકાર સમક્ષ અસરકારક રજૂઆત કરી હતી। માછીમારોને વધારાના ભાવનો મોટો બોજ ન પડે તે માટે ડીઝલને સ્પેશિયલ એક્સપન્સ હેઠળ રાહત આપવાની માંગ કરવામાં આવી હતી। કેન્દ્ર સરકારે આ રજૂઆત સ્વીકારી અને નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ભારત પેટ્રોલિયમને ભાવ વધારો પાછો ખેંચવા સૂચના આપવામાં આવી। હવે રાજ્યના માછીમારોને અગાઉ નક્કી કરેલા રાહત દરે જ ડીઝલ મળશે, જેના કારણે માછીમારી ઉદ્યોગને મોટો સહારો મળશે। આ નિર્ણય બાદ માછીમારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને બોટ ઓપરેશન ફરી ઝડપથી શરૂ થવાની શક્યતા છે। મત્સ્ય ઉદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ ત્વરિત નિર્ણય માટે વડાપ્રધાન, મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીનો આભાર વ્યક્ત કર્યો છે। આ નિર્ણય પછી માછીમારોના આર્થિક હિતોને સુરક્ષિત રાખવા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। રાજ્યના માછીમારી ઉદ્યોગ સાથે જોડાયેલા સૌ માછીમારો ભાઈઓ માટે એક જીએફસીસીએ રાહત ભાવે ડિસ્કાઉન્ટ કરવાનું ટેન્ડર ભારત સરકારની પેટ્રોલિયમ કંપની આરે થયેલું 22.43 રૂપિયાનો ભાવ એ ડીઝલમાં વધારો કરવામાં આવેલો વૈશ્વિક જે સ્થિતિ છે એના અનુસંધાને અનેક સંઘો દ્વારા અને અમારા સૌ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, સંસદ સભ્યો અને મંત્રીશ્રીઓ જે દરિયાકાંઠામાં પ્રતિનિધિ છે એમને વિશેષ રજૂઆત કરી મને અને મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર પણ લખ્યો। માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ પત્ર વડાપ્રધાનશ્રીને મોકલ્યો। વડાપ્રધાનશ્રી હારે ચર્ચા કરી અને માનનીય વડાપ્રધાનશ્રીએ કેન્દ્ર સરકારે ખૂબ મહત્વનો નિર્ણય એ ગુજરાતના માછીમારો માટે લીધો છે કે જે રાહત ભાવે માછીમારોને સબસિડી સાથે ડીઝલ મળતું હતું એ જ ભાવેથી ડીઝલ આપવાનો મહત્વાકાંક્ષી નિર્ણય એ માનનીય મોદી સાહેબની સરકારે, માનનીય મોદી સાહેબે કર્યો છે। ત્યારે ગુજરાતના માછીમારો વતી હું માનનીય મોદી સાહેબનો વિશેષ આભાર માનું છું। માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ ત્વરિત આ વાતને વડાપ્રધાન સુધી પહોંચાડી, ભારત સરકાર સુધી પહોંચાડી, એટલે એમનો પણ આભાર માનું છું। સૌને આ નિર્ણય માટે માછીમારો વતી ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું। આપણે જે ડીઝલ ઉપર ભાવ વધારો આવ્યો હતો બીપીસીએલ કંપની દ્વારા 22 થી 23 રૂપિયાનો, એ ભાવ વધારો પાછો ખેંચાયો છે। એની પાછળની મહેનત જે આપણા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ અને સાંસદ સભ્યશ્રીઓ આમની રજૂઆત છે ઉપર દિલ્હી સુધી આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને રજૂઆત કરવામાં આવી અને ભાવ વધારો પાછો ખેંચાયો। એ બદલ હું પહેલાં તો આ તમામ વ્યક્તિઓનો આભાર માનું છું અને દરેક માછીમાર વતી આભાર માનું છું। અને આ ભાવ વધારો પાછો ખેંચાવાથી પાછું ફરીથી માછીમાર સિઝન, માછીમારોની બોટો પાછી રેગ્યુલર ચાલુ થઈ ગઈ છે અને ડીઝલનું વિતરણ ચાલુ થઈ ગયું છે અને ડીઝલ લેવાનું ચાલુ થઈ ગયું છે। ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર। અત્યારે જેમ કે આપણે ખબર પડી કે ભાઈ આપણે પંપો ઉપર જે ભાવ વધારો હતો એ 22 રૂપિયા આસપાસનો ભાવ વધારો પાછો ખેંચી લેવામાં આવ્યો છે। સરકાર દ્વારા બીપીસીએલ કંપનીને ફરજ પાડવામાં આવી છે આ ભાવ વધારો પાછો ખેંચી લેવા માટે। હું આ બાબતે આપણા સાંસદશ્રી તથા આપણા કાંઠા વિસ્તારના દરેક જિલ્લાઓના ધારાસભ્યશ્રી, સાંસદશ્રીઓ સાથે સાથે આપણા રાજ્યના ફિશરીઝ મિનિસ્ટર જીતુભાઈ વાઘાણી સાહેબ અને એમના નેતૃત્વ હેઠળ, એમના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત ગઈ કે ભાઈ ફિશરીઝમાં આ પ્રમાણે ભાવ વધારો આવ્યો છે અને મુખ્યમંત્રીશ્રીએ આ રજૂઆતને ધ્યાને લઈ અને એની ગંભીરતાને સમજી અને તરત જ પ્રધાનમંત્રીશ્રીને પત્ર લખ્યો અને તરત જ આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ વાતની ગંભીરતા માની અને બીપીસીએલ કંપનીને, ભારત સરકારની ઓઇલ કંપનીને આ ભાવ વધારો પાછો ખેંચી લેવાનો આદેશ કરવામાં આવ્યો અને આ માછીમારોને પાછું તરત જ જે ભાવે રાહત ભાવે ડીઝલ મળતું હતું એ જ ભાવે આપવાની જોગવાઈ કરવામાં આવી છે। તો એ બદલ હું આપણા ફિશરીઝ મિનિસ્ટર જીતુભાઈ વાઘાણી સાહેબ, પરસોત્તમ સોલંકી સાહેબ, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને સાથે સાથે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો માછીમારો વતી ખૂબ ખૂબ આભાર માનું છું। આ ડીઝલનો ભાવ વધારો પાછો ખેંચીને સરકારે, ગુજરાત સરકાર અને ભારત સરકારે માછીમારો પર જે ઉપકાર કર્યો છે એ
ક્યારેય નહીં ભૂલે.